આજે નાગરિક સંરક્ષણ દિન છે ત્યારે નાગરિક સંરક્ષણ દિનની પૂર્વ સંધ્યાએ ભુજમાં ભારતીય સેવા મંડળ દ્વારા નાગરિક સંરક્ષણ દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન શ્રી વિનોદભાઈ હિરાણી, ભુજની એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના માજી વડા શ્રી પટેલ, ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપલ, ભારતીય સેવા મંડળના શ્રી વિભાકરભાઈ અંતાણી, શ્રી ચંદ્રકાંતભાઈ શાહ તથા અન્ય આગેવાનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાગરિક સંરક્ષણનું સૂત્ર છે કે સરહદની સુરક્ષા કરે સૈનિક અને શહેરની સેવા કરે નાગરિક। તે સૂત્રને સાર્થક કરવા માટે આ પ્રસંગે અપીલ કરાઈ હતી। આ પ્રસંગે પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત મહિલાઓ માટે નાગરિક સંરક્ષણ અંગે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અને નાગરિક સંરક્ષણ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર 4 નાગરિકોનું મહેમાનોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કચ્છ જેવા છેવાડાના સરહદી વિસ્તારમાં નાગરિક સંરક્ષણનું વિશેષ મહત્વ છે ત્યારે વધુને વધુ નાગરિકો દેશભક્તિની ભાવના સાથે નાગરિક સંરક્ષણની આ કામગીરીમાં જોડાય તેવી અપીલ કરતા નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન શ્રી વિનોદ હિરાણી તથા ભારતીય સેવા મંડળના શ્રી વિભાકરભાઈ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે 6 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ નાગરિક સંરક્ષણ દ્વારા આજે નાગરિકોને સૂચન કે સજેશન આપવા માટેનો દિવસ ઉજવી છે। આજ 6 ડિસેમ્બરે એટલે નાગરિક સંરક્ષણ દિવસની સ્થાપના થઈ। એની પૂર્વ સંધ્યાએ મારો સંદેશો એટલો જ છે સર્વે નાગરિકોને કે જાગૃત થાઓ અને સેવા દળમાં જોડાઓ। દરેક વ્યક્તિ કંઈ પણ દેશ માટે કંઈ છૂટવાની ભાવના રાખતી હોય તો ખરેખર એમને પોતાના અંતરાત્માના અવાજને ધ્યાને લઈ અને આ દળમાં જોડાઈ અને દેશની સેવા કાજે જે પોતાથી જે થઈ શકે તે યથાશક્તિ સેવા કરવી જોઈએ અને કરશે જ એવી આશા સાથે હું દરેકને આ સૂચન કરું છું કે દરેક સભ્ય ઘર દીઠ એક સભ્ય જાગૃત થાય અને એની આજુબાજુમાં આ નાગરિક સંરક્ષણ વિશે જો સુવાસ ફેલાવે તો મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે કે આપણે આ દેશને કોઈ બીજા પડોશી દેશો કોઈ પણ સંજોગોમાં મુશ્કેલીમાં મૂકી નહીં શકે એટલો મને વિશ્વાસ છે। હું ફરીથી સર્વે ભારતીય નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ દેશ કાજે પોતાની અમૂલ્ય સેવા આપે। ભારપૂર્વક સર્વેને વિનંતી કરું છું। આયોજન આજે નાગરિક સંરક્ષણની પૂર્વ સંધ્યાએ 5 નાકા અને 6ઠી બારી પાસે ભુજ સેવા મંડળ અને વિનોદભાઈના હિરાણીના સરકારથી આજે નાગરિક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મહિલાઓએ અહીંયા કને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે અને 4 વ્યક્તિઓના વિશેષ સન્માન અહીંયા વિનોદભાઈ હિરાણી અને ભુજની પોલિટેકનિક કોલેજના પૂર્વ મિકેનિકલ ખાતાના વડા પાટણથી ખાસ કે પટેલ સાહેબ પણ પધાર્યા છે। એના વડપણ હેઠળ અને ઓલ્ફેડ સ્કૂલના આચાર્યશ્રી તેમજ નયનભાઈ શુક્લ અને વિદ્યાર્થીગણ હાજર રહી પ્રતિજ્ઞાનું વાંચન કર્યું છે અને લોકો પોતે જ નાગરિક તરીકે સેવા બજાવે એવી આજે હું અપીલ કરું છું કે આજનો નાગરિક જો પોતે તૈયાર રહેશે તો આવનારા સમયમાં આપણે પોતે પોતાની સેવા કરી શકશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે મુન્દ્રા તાલુકાના વાંકી ગામમાં 68ની સાલમાં લોકો જીઆરડી ગ્રામ રક્ષકમાં સેવા કરતા હતા, જેમાં સ્વર્ગસ્થ નટવરલાલભાઈ અંતાણી, ખરાશંકરભાઈ ગોર, જોશીભાઈ અને સ્વર્ગસ્થ ઇબ્રાહિમ બાવા જે સેવાઓ બજાવી છે એનો ગામડામાં પણ આજે લોકો નોંધ લે છે અને એ વખતમાં ડીએસપી સાહેબે તેમને પ્રમાણપત્ર આપ્યું હતું। એટલે જીઆરડીના લોકો પણ ચોરી પકડીને બતાવ્યું છે। ત્યારે આજના યુવાનોને એટલી શીખ આપીશ કે આપણે કોઈ પણ દળમાં જોડાઈએ ત્યાં વફાદારી તરીકે રહીએ તો આપણે સેવા દળમાં સાથી સેવા બજાવી શકશું, સરકારશ્રીની સેવા કરી શકશું અને આપણે એક જ પાત્ર તરીકે આપણે કામ બજાવવાનું કે મારે સેવા કરવી છે તો સેવા કરવા માટે આ તક છે। હોમગાર્ડ હોય કે નાગરિક સંરક્ષણ હોય કે જીઆરડી હોય, કોઈ પણ વ્યક્તિ સેવામાં જોડાય લોકોને વિનંતી કરીશ કે આપ નાગરિક સંરક્ષણમાં કે હોમગાર્ડમાં જોડાઈ દેશની સેવા કરવા હું આજે અપીલ કરું છું। આજે સન્માન કરવાનો હેતુ એ છે કે લોકોને ખ્યાલ આવે કે ક્યારે ક્યારે સન્માન થયું છે। આજે નથુભાઈ બારોટ, ઇન્દુબેન કોઠારી, ગરોડાભાઈ, કાશ્મીરાબેન અને ચંદ્રકાંતભાઈ 5 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું છે કે આજે વર્ષો પહેલાં જે 40-50 વર્ષ પહેલાં જે સેવાઓ કરી છે, સરકારી નોકરી ઉપરાંત પણ આવી સેવા કરતા એવા વ્યક્તિનું અમે સેવાનું સન્માન કર્યું છે। એનો મને હર્ષ અને આનંદની હું લાગણી અનુભવું છું।